કાલની તમે જાહેરાત કરી છે કે અહીંયા સભા થઈ છે, તો આજે તૈયારી પહેલા પૂર્ણ થઈ જવી જોઈએ. તો હવે બધું આપણે આમ કરવાનું આમ કરવું, ફલાણું લાવવાનું પેલું લાવવાનું, એને કામ કર્યું ન કહેવાય. આ શ્રી હરિલાલ ગ્રંથમાં અભયસિંહ અને અચિંત્યાનંદજી એમના સંવાદમાં આખું આ ગ્રંથ રચાણો છે. શરૂઆત ક્યાંથી કરવી એમ પ્રશ્ન બહુ થયો હતો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એ વખતે ત્યાં વડતાલમાં સંત અને હોશિયાર એમ બધાની નજરમાં હતું, અને એમણે જ પછી સૂચન કર્યું કે આવું કરીએ તો. એટલે અભયસિંહ રાજા ઘણો અભય છે. એમના કુળ વિશે અહીંયા પહેલા લખાણો કે છે રામાનંદ સ્વામીથી એમના પૂર્વજોને આ સંપ્રદાય સાથે સંબંધ નહીં, અનુયાયી. તો એમાં કહું મળી ગોંડલની કથાય રહ્યા જ 2 વર્ષ નતું જીરાય. બદલાતા રહ્યા. હવે મોતીસિંહ ગાદી ઉપર આવ્યા છે, એમના માટે લખે છે સુકર્મીને ધર્મી રીપુ સમજ ધર્મી જનતણા કરે ચૂરા રીપુદળન સુરા કણઘણા પિતા માતા ભ્રાતા સમનિજ પ્રજાના સુખ કરા ભલા મોતી ભાઈ નરપતિ સૂક્ષ્મ ત્રિકુળ ખરા. આવા ગુણિયલ રાજા છે. કોકને આવા સદગુણો કરેલા હોય એ ભગવાનની કૃપા. નહીતર રાજા મોટે ભાગે જગતના સુખમાં રચ્યા પચ્યા રહેતા હોય. મુનિ મુક્તાનંદે પ્રથમ વયમાં તે નૃપતિને કરાવેલી પોતે પ્રગટ પ્રભુમાં પૂર્ણ રતિને હતા જેઠો વિપ્ર પ્રથમ પ્રભુ જેને વર દીધો નૃપાળે તેને તો નિજ સમીપ બોલાવી જડીધો. હવે મોતીસિંહ વિશે
એટલે પછી 6 મહિને મંગળાની મોકાન મુંડાણી જેટલા બાબાની વાર્તા ને વાવતી અને મેં એને ઘડિયાળ મૂકી છે એમાં બીજું બધું ઘણું આપવા માંડ્યું એટલે સમય તો દેખાય છે નહીં. તો એ મોતીસિંહ રાજાને મુક્તાનંદ સ્વામીએ વાતો ઘણી કરેલી, પણ ઉંમર નાની હતી, જુવાન અવસ્થા, યૌવનમ ધન સંપત્તિ, અને એ ઉપર અવિવેક. એ ચારે ભેગા મળે તો અનરત કરે. અને તો યુવાન અવસ્થામાં કઈ લાગે નહીં ઉદ્દેશ. જેમ ચાકડો ફરતો હોય એના પર કાંકરી નાખો તો ઉથડકીને પાછી પડે. કથામાં તો બધા બેસીએ, પણ અંતરની સ્થિતિ કેવી છે? કઈક ઉપાધિ ઘરમાં હોય ને અહીંયા બેઠા હોઈએ તોય ન મેળ પડે, મજા ન આવે. એટલે તો ગુણાતીત સ્વામી કે અમે કથા પછી બધાની સેવા હોપતા હતા. રોજ જુદી જુદી સેવા સંતોને મોકલવાના, સંતો પાર્ષદો. અગાઉથી જો કીધેલું હોય ને તો પ્લાનિંગ કરવા માંડે એનું. એટલે કથામાં એને રસ જ ન પડે. પછી હમણાં ઉભા થઈને આમ જવું છે, ફલાણું પેલા કહી દીધું છે, પેલા કહી દીધું, એ બધું ચાલ્યા કરે. એટલે કથામાં ધ્યાન રહે નહીં. મનનો આ સ્વભાવ છે. ચંચલની મનો કૃષ્ણ પ્રમાથી વજ્રઢમ બલવજ્રઢમ રશ્યામ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. મન બધું આ પ્લાનિંગ કરવા માંડે. એટલે પેલા ધૂન પ્રાર્થના કરે કે આપણું મન થોડુંક અહીંયા સ્થિર થાય. ત્યારે બધા શું થાય? હજી તો ધૂન હાલે, બેસને ભાઈ કરી. અને આપણને એમ હોય કે આટલું કરીએ ત્યાં બધા આવી જાય ભેગા કરવા માટે ધૂન પ્રાર્થના. પણ ખરેખર ધૂન પ્રાર્થના તો આપણું મન અહીંયા હાજર થઈ જાય એના માટે ધૂન પ્રાર્થના હોય. આપણે તો હાજર થઈએ, પણ ગુણાતીત છે કે અભેસિંહ અભિષમ એ લોધિકા દરબાર. અભેષમ અહીંયા બેઠા, લોધિકાનું કામ નહીં થાય. અને ઘનશ્યામદાસ સ્વામી જે પૂર્વે નાસા જોગ્યા, એ તો ધ્યાનમાં બેઠા હતા. અને ગુણાતીત સ્વામી માથે ટપલી મારી શું કીધું? ઘનશ્યામદા હું ગોટા વાળો છું. જે આંખો બંધ કરીને બાજુ બેઠા હતા ને એ બધાને એમ થયું કે આજ ઘનશ્યામદા ગોટા બનાવવાના લાગે છે. પણ ઘનશ્યામદાસે જાગીને શું કીધું? સ્વામી કાણું તૂત નાખો છો. હું તો કાઠી દરબાર હતા એટલે ભાષા તો એ જ રે. કાણું તૂત નાખો છો, આવું ખોટું. સ્વામી કે તમે ગરડા નહોતા પહોંચી ગયા તો બાજુવાળા પાસે જાગી ગયા. એ બધા ફેવર કરવા માંડ્યા એની કે સ્વામી ધ્યાનમાં તો ગરડામાં જ જવાનું હોય. સ્વામી કે તમે બેહો સાહેબ, એમને કહો ધ્યાનમાં ગરડા તો ગયા હતા, પણ શું કરતા હતા? ગૌશાળામાં ગયા હતા અને ધોળા તડકાવાળી ભેંસ ઉપર હાથ ફેરવતા હતા. ધ્યાનમાં બહાર પોઝિશન શું લાગ્યો? તો અંદર શું ચાલતું હતું? જુદું કઈ. તો બહુ જરૂરનો છે કે આપણું મન અહીંયા હાજર રહે. મોતીસિંહ યુવાન હતા એટલે એમને કથા સાંભળી હતી, પણ બેઠી નહોતી. પણ નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણના માર્ગે કઈ કરવું છે નિષ્ફળ નહીં જાય. એના કલ્યાણ તો સાંભળેલું અંદર પડ્યું હોય ક્યારેક તો ઉગે ને ઉગે.
નાનપણમાં સત્સંગ હોય પછી પાછા આપણે એવો યોગ ન રહે તો પાછા આઉટ થઈ જઈએ. પાછો જ્યાં યોગ થાય તો પેલું સાંભળી આવે અને પાછા જોડાઈ જઈએ. એમાં રાજા મોતીસિંહ એ વખતે યુવાન અવસ્થામાં મુક્તાનંદની વાતો તો ઘણી સાંભળી, પણ એ વખતે ઉગેલી નહીં. કેટલાક બિયારણ એવા છે સવાણી સાહેબ, બરોબર ને, કે 5-10 વર્ષે ઉગે અને કહે છે કે અગ્નિ લગાડો જમીનને, ખડ બીજું હોય તો એ બળે નહીં. કોક તો એવા બિયારણ છે 1000 વર્ષે ઉગે, 60,000 વર્ષે ઉગ્યા જ નહીં. અંદર બિયારણ હતું તો 60,000 વર્ષે ઉગ્યું. તો ઉગ્યું શું? સારું કર્યું હતું, કથા સાંભળી હતી, ઉગ્યું. અને એમના નજીકના એટલે કે એમને સારી સલાહ આપનારા જેઠા મહારાજ, આમ તો કે શ્રીજી મહારાજે એમને જેઠા મહારાજ બનાવ્યા, નહીં તો બધા જેઠીઓ કહેતા હતા અને રસોઈનું કામ કરતા હતા ભૂદેવ ગોંડલમાં. એક વખત મહારાજે એમને કીધું કે અમારા નાચવાળા કોકને લેતા આવતા હો તો સત્સંગમાં, કે મહારાજ અમારા નાચવાળા એમ કઈ માને નહીં, એને તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરે એટલે કે અહીંયા સ્વામિનારાયણમાં આવે નહીં, ન મનાય. એ તો ઠીક, પણ એને હું કહેવા જાઉં તો એ મને હોત આઉટ કરી નાખે એવા હોય. મને સત્સંગમાંથી પાછો પાડે એટલે મને કઈ પાછું એવું કઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, એ શાસ્ત્રનું લાવીને બે. તો મહારાજ કે લ્યો આશીર્વાદ, તમને કોઈ શાસ્ત્ર ચર્ચામાં જીત છે નહીં. અને ભગવાનની કૃપા થાય તો શું ન થાય? જબ તું દ્વાર દયા કા ખોલે પંચમ સુર મેં ગૂંગા બોલે. જબ તું દ્વાર દયા કા ખોલે પંચમ સુર મેં ગૂંગા બોલે. અંગા દેखे लगड़ा चल कर, अंगा देखे लगड़ा चल कर पहुँचे काशी रे. दर्शन जो श्यामनाथ मोरिया किया प्यासी रे. दर्शन जो ભગવાનની કૃપા થાય તો ગાંડા હાજા થઈ જાય, અને ભગવાનની કઈક એવી દ્રષ્ટિ થાય તો હાજા ગાંડા થઈ જાય. અને કોઈ ગાંડા હાજા હોય, હાજા માંદા હોય. તો ભગવાનની કૃપા થઈ ગઈ એમને જેઠા મહારાજને, તો હવે બધું જ્ઞાન થવા માંડ્યું. તો હવે તો એ પોતે કથા કરવા માંડ્યા. ના અમે બધા કરવા જ માંડ્યા કરીએ. અમને ક્યાં આવડતું હોય, પણ મહારાજ સ્વામી બાપાની કૃપા, બધા સંતો, કાર્યકરો, હરિભક્તો. આફ્રિકા મગનભાઈ ઉપર કૃપા થઈ ગઈ, કેટલી કથા થાય. એ ડોક્ટર સાહેબને હજી વસવસો આ છે કે આપણે હજી મગનભાઈ જેટલી કથા નથી કરતા. બાકી કઈ નથી રાખતા એ કે દિવસમાં કેટલી કથા કરે છે, હળગા કરે કથા. જબ તો દ્વાર દયા કા ખોલે પંચમ સુર મેં ગૂંગા બોલે. એમ અહીંયા જેઠા મહારાજ પણ હવે કથાકાર થઈ ગયા. હવે તો રાજાને પણ ઠપકો આપીને કે એ પોત ગોપાળન સ્વામી પધાર્યા હતા, અને રાજા તો બદલાતા રહ્યા, પણ અમને કીધું હતું મૂળકૃષ્ણને બીજા હતા ભાણોજી કરીને કે હું 2 દિવસથી કહું છું આવું છું અહીંયા કહેવા, ભાઈ આવતા કેમ નથી? હજી 3જો દિવસ આજે હું કહેવા આવ્યો કે મહારાજ હું રોજ તૈયાર થઈને નીકળું છું ને, પહેલે દિવસે શીખ થઈ
તમારો દીવાન કે અપશકન થાય છે એટલે ન જવાય. બીજે દિવસે નીકળ્યા, થોડુંક ચાલ્યા હતા, હારી બિલાડી આડી ઉતરી. પાછું દીવાન કે અપશકન થાય છે, ન જવાય. પછી જેઠા મહારાજે લીધા. આ તમે ક્યાં લગ્ન લેવા જતા હતા? શુકન ના શુકન પ્રથમ જવું એમના શું શુકન જોવાના? અને ગોપાલ સ્વામી તો પછી અહીંથી બીજે વિચરણમાં જતા રહેશે. પછી તમે ટાઈમ કાઢશો તો એમને એ નહીં હોય. તો અત્યારે સાંભળી લો ને, એમ કહી શકતા હતા. બેન કાનગુટી પકડી રાજાને. પણ અહીંયા મોતીસિંહ અને જેઠા મહારાજને બોલાવ્યા છે. પેલા એમ કહેતા બકોર્યા. મુનિ મુક્તાનંદે પ્રથમ વયમાં તે નૃપતિને કરાવેલી પોતે પ્રગટ પ્રભુમાં પૂર્ણ રતિને હતા જેઠો વિપ્ર પ્રથમ પ્રભુ જેને વર દીધો નૃપાળે તેને તો નિજ સમીપ બોલા બીજ લીધો. કયું જાતું ભાઈ મુજ સુગુરુ જા મુક્ત મુનિ છે પૂછી આવો એવું મુજ પ્રતિશી આજ્ઞા ગુરુની છે. તો કહી જેઠે જઈને મુનિ સમીપ તે વાત સગળી. મુનિ મુક્તાનંદે સુણી શુભ દીધો ઉત્તર વળી. તમે રાજા પાસે દ્વિજવર જઈ એટલે રૂકવો. સુનો મોતી મોતી વીજળી જબકારે વીણી લો. પછી જઈને વિપ્રે નરપતિ કને મજ કહ્યું. સુણી શાણે રાણે સમજી લીધું જે હાર ધરાયું કે જનોને જીવ્યાનું વીજળી જબકારા સમગણું. પ્રભુને તેડ્યાનું વચન મુનિએ માર્મિક ભણ્યું. લીધું એવું જાણી નરપતિ વિચાર્યું મન વળી. પ્રભુને તેડાવું પદ શિર નમાવું લળી લળી. ગુરુને જયારે આવું પૂછાયું તો ગુરુએ શું કીધું? તમારું નામ મોતી છે. વીજળીના ઝબકારામાં મોતી વીણી લેવા. પાનભાઈના ભજનોમાં એમાં છે વીજળીને ઝબકારે મોતી રે પરો પાનભાઈ. એ અચાનક
એને રાત્રે મૂળથી ક્યાંથી નહીં ભાળે પછી એ તો જે સજાગ હોય. મોજ તો કે રસ્તામાં પડી છે પ્રાગજી, અને પ્રાગજી ભગત ગુણાધ્યાન સંઘાજી કરી લીધા નહીં. બાકી તો એ 350 રહેતા હતા. ગોપાલ સ્વામી પાસે કોઈ માગ્યા ને કે મને બે તમારા સાધુ, તમારા હારા સાધુ આપો. કે મારે 2 જ હારા સાધુ છે, બધા 60 નું મંડળ છે તો 2 જ કહ્યા આગળ, બીજા બધા ભેગા ફરે છે. અને એને કઈ કહો તો કે શું પૂછો છો મુજને, એ હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું શું કરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું શું કરું છું. ન જાઉં માર્ગે કદાપી, ન જાઉં માર્ગે કદાપી, વિચારીને પગલા ભરું છું. પૂછો સુજને નથી બીક કોયની મને આ જગતમાં, નથી બીક કોયની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. પૂછો શું મુજને હું શું કરું છું. તો ભગતજી મહારાજે કીધું એમ તો 350 રહે છે, તું મોવા મૂકીને આવ્યો એટલે અહીંયા રહેવું એટલું પૂરતું નહીં, હવે હું કહું એમ કરવા માંડ. અને આપણે તો કીર્તન ગાઈએ છીએ, તું દિન કહે તો દિન, મનની ગાંઠો મેલી કરીને, મનની ગાંઠો મેલી કરીને, બસ તારા ચાલે ચાંદ, તારા ચાલે ચાંદ. દિન કહે તો દિન, અને તું રાત કહે તો રાત. ગાઈએ છીએ સરસ, લોકો હારું હોય, ગાતા આવડતું હોય તો સરસ આપણે ગાઈએ, પણ કઈક આજ્ઞા એવી થાય તો કે મહાજન મારા મા બાપ પણ ખીલી મારી નહીં કરે. ગુણાધ્યાન સાહેબ કીધું કે એક સાધુ નવા આવ્યા અને આસન માટે થોડીક જગ્યા કરવાની હતી. થોડાક તમે આમ ખસો, થોડા આમ ખસો તો એક વચ્ચે જગ્યા થઈ જાય. બધા ખેંચ્યા પણ કે એક સાધુ ન ખેંચો, એ કે મને બારી પાસે ફાવે. પવન આવે છે એટલે બધા પંખો હોતી નથી બે વહેલા ઉપર માથે ભગવાન છે એમ ન જોયો, પણ માથે પંખો છે કે નહીં તો ન ખેંચ્યો. પછી પાછા બધા કઈ સાધુમાં હરખા ન હોય, કોક મારી જેવા હોય, 2 જણા ભેગા થઈને પથારી હોતો ઉપાડ્યો, ખરી નાખ્યું. તો પછી ઓલાને જે ચડી અમદાવાદમાં, તે ઠેઠ પછી અમદાવાદ મંદિર મૂકી અને પહોંચી ગયા મળતા. તો સ્વામી કે 4 આગળ નો ખાયો, 4 ચાળી ગાવ ગયો. એમ કરતા 4 આગળ ખસ્યો હોત તો મનનું મૂકવાનું થાય. અહીંયા તો નીલકંઠ વર્ણિત રામાનંદ સ્વામી એ જ કહે છે કે અહીંયા શું સમજીને રહેશો, અહીંયા સૌથી પહેલું આવશે, મનનું ધાર્યું નહીં થાય. કેટલું બધું કહે છે, એવું બધું સમજુ છું, પણ કલ્યાણ અહીંયા છે.
એટલે અહીંયા રહેવું છે, મારે નહીં હો. પણ કામ ગરજ રાખીને, મોટા પુરુષ મળે પછી ગરજ રાખીને. તો અહીંયા તો તકનું કહે છે કે મોતીસિંહ નામ છે, જેમ વીજળીના ઝબકારે મોતી પરોવી લ્યો એની જેમ લાભ લઈ લો. મહારાજ હયાત છે ત્યાં. પછી તો ગાવાનું જ રહેશે. શું કે આજ 100 વર્ષોના બનાવાઈ ગયા. ગઢપુરમાં ગાયું સત્વર વાર્ષિક પાટોત્સવમાં કે આખી સભા રડી. પછી સાસરીમાં કીધું એ તો એમ સમજે છે ભગવાન ગયા, આપણે તો પ્રગટ છે. પણ નહીતર પછી રોવાનું રહેશે, લાભ લઈ લો. જાગા સ્વામી જેમ પસ્તાવો થતો ને, અને પાછા આમ શું મન બે હતા. સ્વામી પેલા જાગા શું આમ બે રહે છે? બીજાએ કીધું એને હમણાં આવું થઈ ગયું છે. ક્યારેક ક્યારેક કોકને થઈ જાય, એને હમણાં આવું રહ્યા છે. તે શું છે તાર તકલીફ? કે કઈ નહીં સ્વામી, એવું થઈ ગયું ને કે થોડોક મોડો મનુષ્ય દેહ મળ્યો. 10 વર્ષ વહેલા જો જન્મ હોત ને તો મહારાજના દર્શન થાત ને બહુ લાભ થાય. તો ગુણાધ્યાન સ્વામી કે એ વખતે તું શું કરી નાખે મહારાજ હોત ને તું આવ્યો હોત તો લાભ લે. તો અત્યારે લે ને. પ્રભુ પ્રગટ છે સત્સંગમાં, પ્રભુ પ્રગટ છે. નવદાસીયાનો અંગમાં જાગા સ્વામી રહો ને રંગમાં. પ્રભુ પ્રગટ છે સત્સંગમાં, પ્રભુ પ્રગટ છે સત્સંગમાં. અક્ષરપતિ ફેરનારતી વસે ગુણાતીત સંતમાં, વાલો વસે ગુણાતીત સંતમાં. આકાર ફેર છે સ્વરૂપ એક છે, વિશ્વાસ રાખો વચનમાં. પ્રભુ પ્રગટ છે સત્સંગમાં, પ્રભુ પ્રગટ છે. એટલે જ આપણે ધીરજ રાખીને બેઠા છીએ ને, એ તો પ્રગટ જ રહેવાના, ગમે ત્યારે લાભ લેવા છે. પૃથ્વી રહેવાની ત્યાં પ્રગટ રહેવાના છે, એટલે આપણે બહુ દોડાદોડી ન કરાય. એ પ્રગટ રહેશે ને આપણે પ્રગટ રહીશું. લાભ મજા કરશે. મોતીસિંહ જાગી ગયા, કોક જાગે. ઘણા અલારામ મૂકે, બીજા જાગે ને એ બંધ કરી હોય છે. બીજા માટે સગવડ. તો જાગી ગયા
અને હવે ગુરુની આજ્ઞા સમજી ગયા એટલે શ્રીજી મહારાજને બોલાવવા માટે કયું મંત્રી પ્રત્યે વૃષતનુજને કાગળ લખો લખો રાધા લક્ષ્મી પતિ સુગુપમાન્યુન નરખો સુણી મંત્રી બોલ્યો ન લખુપમા તે મનુષ્યને ગમે તો મંત્રીના પદ થકી રજા દ્યો નૃપ મને. બધાની સમજણ હોય છે. મંત્રીને બોલાવીને કીધું આમંત્રણ પત્રિકા તૈયાર કર અને આવી ઉપમા લખ રાધા લક્ષ્મીના પતિ. બોલો કે એવી ઉપમા મનુષ્યને ના લખ. અને હજી એને બિચારા સત્સંગનો યોગ નથી એટલે એને તો મનુષ્ય લાગે. ભેળા રે નાદા સૌ ભરમાણા રે મોટાના તળિયા નો મળ્યા રે. મગરને ખબર ન હોય કે આ દરિયો કેવડો છે. ભેળા રહેનારા ભરમાના તો પછી આ તો કોઈ મળ્યો નથી કેમનો ઉપમા લખે. પછી ધોકો થાય તેમ તમે અમારી નિંદા કરો છો, તમે આમ કરો છો. એટલે તમે જોવો છો એ સાચું જોવો છો. આપણે જોઈએ છીએ પૂનમનો ચંદ્રમા અને સૂર્ય પ્રતિબિંબ આમ લગભગ સરખું દેખાય કે સરખા છે. આપણે નજરે જોઈએ છીએ તો ખોટું છે. આપણે સમજીએ છીએ કે હવે ચંદ્રનો પ્રકાશ, ચંદ્રને છે પ્રકાશ, એ તો પરિવર્તિત કરે છે સૂર્યના પ્રકાશ, પોતાને જરાય પ્રકાશ નથી. આપણે શું લાગે છે એને પોતાનો પ્રકાશ નથી, એનો પોતાનો પ્રકાશ એ તો બીજાનું આપેલું છે. ઉપાસનામાં આ સમજવા જેવું છે. લાગે બધા આનામાં ઐશ્વર્ય નાના પણ આપેલું ઓલાનું છે એ ત્યાંથી ખેંચી લેતો. એટલે તો વ્યાપકાનંદ સ્વામી મહારાજ ઠપકો આપતા કીધું ના તો અમારી ઈચ્છાથી ઘોડી બેઠી થઈ. તમને પાસે એમ ન થઈ જાય કે મેં ઘોડી બેઠી કરી મરી રહી અને કાલ સવારે નહીં બીજા પડદા હલાવીને ખડક છે નહીં થાય તો તમારા કર્યા ક્યાં થવાના હતા. એ તો અમારી ઈચ્છાથી થાય. તો બધું જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કે જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન. સૌને વશ કરું રે, સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. સૌને વશ કરું
પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે મારી મરજી વિના રે કોઈથી કરણું નવ તોડાય કોઈથી કરણું નવ તોડાય તો બધું એમનું આપેલું છે કોઈને પોતાનું સત્તા છે જ નહીં ઐશ્વર્ય છે જ નહીં ચાલવા દે ત્યાં ચાલે ન ચાલવા દેવું હોય તો કોઈનું ન ચાલે તો પેલાને તો સત્સંગનો કોઈ જ્ઞાન જ નથી એટલે કે હું ન લખું ચાહે તો મને રજા આપો મંત્રી પદમાંથી અને મોદીશ્રી બાપુએ રજા આપી પણ કેવી રીતે રજા આપી સ્મૃતિને એવી રીતે સુણી ચડી ભૂપતિ ચિતરીશ પ્રહાર સુણી ચડી સુણી ચડી ભૂપતિ ચિતરીશ પ્રહાર કીધો પ્રહાર કીધો નિજ મંત્રી શીશ મારીને કાઢી મૂક્યો હયામણ્યું નહીં એને યાદ રહે અને તરત ને તરત બીજાની નિમણૂક કરી રાજા છે તારે કેમ છે લખવું છે તમે કોઈ નવો તો એમ જ કે ને જે જૂનો થઈ ગયો એ બધી લાડ કરે નવાએ કીધું તમે કોણ લખ્યું અને શ્રીજી મહારાજને આમંત્રણ આપવા માટે મારા જેઠા મહારાજને મોકલ્યા અને જેઠા મહારાજ જેને આમંત્રણ આપ્યું મહારાજે હા પાડીને વધાર્યા છે પણ આમાંથી શીખવાનું એ કે રાજા કોઈની મોહબ્બતમાં લેવાના નહીં કે સામે વાળાને કેવું લાગશે આપણે એમ કે છતાંય આપણને વિવેક તો શીખવાડે છે કે સમજવું તો જેમ છે તેમ બોલવું ઘટે તેમ આ તો આપણી સભા છે એટલે બોલાય તારે પાછું આવું ન ક્યાં કેવું બોલવું એનો વિવેક હોવો જોઈએ અને લંડનમાં વાત કરી હતી બીજા એક આપણા સેન્ટરમાં એટલે લંડનમાં નહીં પણ બીજા સેન્ટરમાં ભજન મંડળી આપણી સત્સંગીઓની સારા ભજનો ગાતા હતા તે કોઈ કે આમંત્રણ આપ્યું બોલો તો નોકરી પરથી સીધા બધાને કીધું ખાલી એડ્રેસ આપેલું કે આ જગ્યાએ આપણે ભજન રાખ્યા છે કીર્તન રાખ્યા છે તે ક્યાં હવે જાણ્યું નહીં કે શેની આ સભા છે અહીંયા પ્રાર્થના સભા છે કોઈ નાનો માણસ હશે એટલે કે નાની ઉંમર અને એનું મૃત્યુ થયું હતું અચાનક કાંઈ એના માટે પ્રાર્થના સભા રાખી અને આને જેને ઉપાડ્યું કે આજ સખી આનંદની બંધ કરીને ગાતો તો કોઈ ઈશારો કરે તો એને ખબર કેમ નહીં પડે બસ જઈને અડવું પેલું આ ન ગવાય અહીંયા ઓલો મરી ગયો છે આવું ગવાય આજ છે કે આનંદની એવી કે સત્સંગી ન હતા તો ક્યાં ક્યાં બોલવું ઘટે એમ સમાજ જોઈને બોલવું ઘટે એમ સમજવું જેમ છે એમ અને મોતીસિંહને મહારાજે ઘણું વરદાન આપ્યો છે અમારે પણ હવે અત્યારે સમય થઈ ગયો છે તમારે ઠેક ઘરે જવાનું હોય અમારે ખાલી ઉપલેટા જ જવાનું તમારે ઠેક ઘરે જવાનું આપણે બહુ ન ખેંચ્યું પણ અહીંયા લખે છે આમાં કે પછી ભજન કરતા લજ્જાતા નહોતા સંધ્યા આરતીનો સમય થાય પોતે પણ સંધ્યા આરતીમાં જોડાઈ જાય પછી છેલ્લે ધૂન કરવાની આવે તો પોતે પણ ધૂનમાં જોડાય અને કોઈ ન બોલતો એને કાઢી મૂકે કે પેલા તો કે બોલ અને જો ન બોલે બીજી ત્રીજી વખત તો પછી એને રજા આપી દે કાઢી મૂકે ત્યાંથી અને ગમે ત્યાં સંતો મળે તો પોતે સાષ્ટાંગ દંડવટ કરે રાજા હોવા છતાં એટલે શું આપણે વિચાર થાય ક્યારે દુખે છે ફલાણું છે કામ છે તેમ છે દુખતી હોય ન હોય
એની ઉંમર હોય, પણ આ રાજા હતા તો દંડવત કરતા શરમ નહીં, ભજન કરતા શરમ નહીં, આરતીમાં આવીને એમને ત્યાં જ આરતી કરી તો પોતે પણ આરતી કરે. માણસો હક દીધું તો બધું કરી નાખજો એવું નહીં. જાતે પોતે ભક્તિ કરતા થયા, મહારાજની કૃપા થઈ ગઈ. તો મહારાજા મોતીસિંહજી ગોંડલ નરેશ એમનું અહીંયા આવું આખ્યાન લખાણું છે. એમનામાંથી આપણે પણ પ્રેરણા લઈ અને વીજળીના ઝટકારામાં કહેતા કે આપણને ખબર નથી કેટલું બાકી છે. 6 વરા બધા મહારાજ રાખે અને પાછા નરવા આપણે દેવું છે, પણ કાંઈ નક્કી નથી એવું. તો જે આપણા હાથમાં છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી મહારાજ સ્વામીને તને મને ધને રાજી કરી શકીએ. પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.